દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે ડેટ્રોઇટ ઓટો શોમાં ટાટા ઇમો ઇલેક્ટ્રિક કાર રજૂ કરી હતી। ટાટાએ નેનો પછી સૌથી નાની અને સસ્તી કાર રજૂ કરી છે, જે એકદમ સુંદર લાગે છે। ટાટા ઇમો હવે તેનો પ્રોટોટાઇપ ધરાવે છે અને તે ટાટા ટેકનોલોજીસ દ્વારા વિકસાવવામાં આવ્યો છે, જે યુકે સ્થિત છે। મિત્રો, અન્ય ઇલેક્ટ્રિક કારની તુલનામાં ટાટા ઇમો સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે, આ કંપનીનું કહેવું છે। મિત્રો, ટાટા નેનો અને ટાટા ઇમો વચ્ચે ઘણી સામ્યતાઓ છે, પરંતુ ટાટા કહે છે કે આ ટાટા ઇમો ટાટા નેનોનું ઇલેક્ટ્રિક વર્ઝન નથી। નવી ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરતા ટાટા ટેકનોલોજીસના પ્રમુખ વોરેન હેરિસે કહ્યું, ઇમો એ ભારતીય ઓટોમોટિવ એન્જિનિયરિંગના યુગનો એક ભાગ છે। ટાટા ઇમોમાં 4 સીટ આપવામાં આવી છે, અથવા તો આ કારમાં માત્ર 4 લોકો જ મુસાફરી કરી શકશે અને 4 સીટો એકદમ આરામદાયક છે। ટાટા ઇમોને સ્ટીલ ફ્રેમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનું વજન 900 કિલો છે। ઇમો ઇલેક્ટ્રિક કારમાં એર કુલ્ડ ડ્યુઅલ મોટર ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ ટ્રેન અને આ કારમાં 18.4 કિલોવોટ લિથિયમ આયન બેટરી છે। એકવાર તેને સંપૂર્ણપણે ચાર્જ કરીને તમે તેને 161 કિલોમીટર માટે નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। તમે 105 કિલોમીટર પર અવરની ટોપ સ્પીડથી ટાટા ઇમો ચલાવી શકો છો। આ કારને ચાર્જ કરવા માટે આગળની બાજુએ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યું છે અને આગળની બાજુએ LED હેડલાઇટ્સ DRL લાઇટ્સ આપવામાં આવી છે, જે ખરેખર અદ્ભુત લાગે છે। મિત્રો, ઉપરની બાજુએ થોડા સ્ટીલના બેઝલ છે અને છત પર એક ગ્લાસ લગાડવામાં આવ્યો છે, જેના દ્વારા બહાર જોઈ શકાય છે, જે ખરેખર તેની સુંદરતામાં વધારો કરે છે। આ સિવાય કંપનીએ અકસ્માતથી બચવા માટે આ કારમાં 9 એરબેગ્સ આપ્યા છે। કંપનીએ ખરેખર તેના ગ્રાહકોની વધુ કાળજી લીધી છે। મિત્રો, આ કારની ખાસ વાત એ છે કે તેના દરવાજા અલગ અલગ પ્રકારમાં આપવામાં આવ્યા છે। બંને દરવાજા એક જમણી તરફ અને એક ડાબી તરફ ખુલે છે, જેના કારણે તમે આ કારની તમામ વસ્તુઓ એકસાથે જોઈ શકો છો। 4 બેઠક હોવા છતાં આ કારમાં કેટલીક વધારાની જગ્યા છે, જ્યાં તમે તમારી સત્તાવાર સામગ્રી રાખી શકો છો। ટાટા ઇમો 5 અલગ અલગ રંગોમાં ઉપલબ્ધ હશે। ટાટા ઇમોમાં આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે। પાછળના સસ્પેન્શન વિશે વાત કરીએ તો આ કારમાં વિવિધ માઉન્ટિંગ શોક અબ્ઝોર્બર્સ અને સ્પ્રિંગ સાથે સેમી ટ્રેમિંગ સસ્પેન્શન છે। ઇન્ટિરિયરની વાત કરીએ તો આ કારનું ઇન્ટિરિયર ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે। આ સાથે ટાટા ઇમોમાં ટચ સ્ક્રીન ડેશબોર્ડ પણ આપવામાં આવ્યું છે। કિંમતની વાત કરીએ તો કંપનીએ આ કારની કિંમત $20,000 રાખી છે। જો તમે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો છો તો તેની કિંમત 14 લાખ રૂપિયા હોઈ શકે છે। મિત્રો, આ કાર ભારતમાં આવવી જોઈએ કે નહીં અને તેની વધુ વિશેષતાઓને લીધે તેની કિંમત તમારા અનુસાર વ્યાજબી છે કે નહીં, કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।